ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે। સાધુ સંતો, અધિકારી અને અગ્રણીઓ પરિક્રમાર્થીઓની હાજરીમાં પ્રારંભ કરાવ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવીને માં અંબાની પરિક્રમા કરે છે। ત્યારે આવો જાણીએ વધુ માહિતી આ વિશેષ અહેવાલમાં। જય જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માં અંબાના દર્શન કરવા પહોંચ્યા। પોલીસ દ્વારા બંદૂકના ભડાકે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો। દેવઉઠી 11 એટલે કે દેવ દિવાળીના દિવસે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 36 કિલોમીટરની ગિરનારની પરિક્રમા કરવા માટે ઉમટી પડે છે। તે પહેલા દેવઉઠી 11ની સવારથી જ સાધુ સંતો દ્વારા ભવનાથમાં તમામ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના 12 કલાકે પરંપરાગત રીતે વિધિ અનુસાર ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પરિક્રમા ગેટ પર રિબિન કાપીને શ્રીફળ વધારીને પરિક્રમાર્થીઓને પરિક્રમા કરવા માટે રવાના કર્યા હતા। ઓમ નમો નારાયણ। આજે દેવઉઠી 11 અને વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી। વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમને પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે। જય ગિરનારીના નાદ સાથે વિધિવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી 15 દિવસ સુધી ચાલનારી ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભમાં સાધુ સંતો, જિલ્લા કલેક્ટર, એસપી અધિકારી અને અગ્રણી સહિતના ઉપસ્થિત રહ્યા। પ્રથમ વખત પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે કોઈ પણ લોકો પરિક્રમાર્થીઓ પ્લાસ્ટિક લઈને જાય અને તેને લઈને જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે। ગિરનારને સ્વચ્છ રાખવા સાથે ગિરનાર જંગલમાં ગંદકી નહીં કરવા અને પર્યાવરણ ને બચાવવા કચરો તંત્ર દ્વારા રાખવામાં આવેલા ડસ્ટબિનમાં નાખવા અપીલ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ આજે પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે। અમુક શ્રદ્ધાળુઓએ પરિક્રમા વિધિવત શરૂ થાય તે પહેલા જ કરી દીધી છે, પરંતુ માન્યતા પ્રમાણે દેવઉઠી 11 થી મધરાત્રિથી જ સાચી પરિક્રમા મનાય છે અને જેને લઈને મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓએ વિધિવત પ્રારંભ બાદ જ આ પરિક્રમા શરૂ કરી હતી। કીડીથી લઈને કોઈ પણ જીવજંતુ ક્યારેય પણ ભાવિકોને હાનિ પહોંચાડતું નથી। પરિક્રમા શરૂ કરતા પહેલા ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને બાદમાં પરિક્રમા શરૂ કરવામાં આવતી હોય છે। નિયમ પ્રમાણે કે તુલસી વિવાહ પરણ્યા પછી રાત્રે 12 વાગ્યા પછી ભવનાથ મહાદેવના દર્શન કરીને પરિક્રમા ચાલુ કરવાની અને આ પરિક્રમાની અંદર એવું માધ્યમ છે કે કીડીથી માંડીને હાથી સુધીનું જનાવર ક્યારેય કોઈને ડંખ નથી મારતું એવું ભગવાન દત્તાત્રેયનો આશીર્વાદ છે। જેને આ જીના બાવાને પ્રસવ આપીને આ વાત કરી હતી કે મનુષ્ય દેહને કોઈને પણ આ પરિક્રમા કરે અને કોઈને કઈ થવું ન જોઈએ। વિક્રમ કરવા મહિના એમ કે સાધુ સંતો બધા પરિક્રમા કરેલી છે અને બહુ સારી વસ્તુ છે એટલે અમે લોકો 10 વર્ષથી આવી છીએ અને મજા આવે છે અમને। અંદર કેવા વાઇબ્રન્સ કેવા અનુભૂતિ થાય છે? બહુ મજા આવે છે, વાઇબ્રેશન બહુ સારું, કોઈ વસ્તુ જોવા ના મળતી હવે કે આપણે ભાવ્યું નથી કે આ વસ્તુ અહીંયા છે। કીડી મકોડો કોઈ વસ્તુ હોતી નથી। આમ ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ 50% ભાવિકો પણ આ પરિક્રમા કરવા નથી આવ્યા તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।